લોકસભા ચૂંટણીમાં બહુમતી હાંસલ કર્યા બાદ નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લીધી છે, તો એમની સાથે જ કેબિનેટ મંત્રી તરીકે નવસારીના સાંસદ CR પાટીલને પણ મોદી મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મળતા નવસારી અને સાંસદ CR પાટીલના હોમ ટાઉન સુરતમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ પ્રસંગે સુરત શહેર લઘુમતી મોરચાના મહામંત્રી બબ્બુભાઈ શેખની આગેવાનીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। લઘુમતી મોરચાના સૌ કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના સમર્થકોએ ફટાકડા ફોડી આ અવસરની ઉજવણી કરી હતી અને એકબીજાનું મોઢું મીઠું કરી અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે લઘુમતી મોરચાના અસલમભાઈ શેખ, સલીમ શેખ, તોસીફ શેખ, કાસિમભાઈ શેખ, ઇમરાન હઝરત, સલમાન સુરતી, રહીમ શેખ, ઇરફાન બનારસી, સલમાન આસિફ શેખ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય ઉજવણી કરી હતી। જે આપનું નામ કઈ જગ્યા છે, શું પ્રોગ્રામ હતો? મારું નામ બબ્બુ શેખ, સુરત શહેર મહામંત્રી લઘુમતી મોરચા ભાજપા। આજે આપ સૌ જાણો છો કે આખા હિન્દુસ્તાનમાં ઉજવણીનો પ્રસંગ છે। દેશના નહીં બલ્કि દુનિયાના સૌથી લોકપ્રિય નેતા, દેશના યશસ્વી પ્રધાનમંત્રી ત્રીજી વાર પ્રધાનમંત્રી પદના શપથ લઈ રહ્યા છે। NDA ગઠબંધનનું બહુમતથી વિજય થયું છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ત્રીજી વાર દેશના પ્રધાનમંત્રી બની રહ્યા છે। આ પ્રસંગને ઉજવણીના ભાગરૂપે મનાવવા માટે આજે લિંબાયત વિધાનસભાની અંદર મતક્ષેત્રમાં અમે સૌ કાર્યકર્તા મિત્રો, વડીલો, લઘુમતી સમાજના આગેવાનો, કાર્યકર્તા મિત્રો ખૂબ જ મોટી સંખ્યામાં અહીં હાજર થયા છે। ફટાકડા ફોડી અને મીઠાઈઓ વેચીને મોં મોટા કરવાના પ્રસંગની ઉજવણી કરી છે। અમારા માટે સૌથી વધુ ખુશીની વાત એ છે કે ગુજરાત પ્રદેશના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના ને અહીંના સાંસદ, લોકપ્રિય સાંસદ શ્રી CR પાટીલ સાહેબ, એમને પણ આજે મોદીજીના પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું છે। આ પ્રસંગની ઉજવણી અમારા માટે બે ગણી થઈ ગઈ છે, કેમ કે એવો કોઈ માણસ નહીં હોય નવસારી લોકસભામાં જેમના હૃદયમાં CR પાટીલ સાહેબને સ્થાન ન હોય। આ એક પ્રસંગ અમારો પારિવારિક બની ગયું છે ને આ પ્રસંગની ઉજવણી બે ગુણી વધી ગઈ છે। અમારો ઉત્સવ વધી ગયું છે કે અમારા સૌના લોકપ્રિય સાંસદ, પ્રદેશ પ્રમુખ શ્રી CR પાટીલ સાહેબ મોદીજીના પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું છે, જેની આ ખુશી અમે મીઠાઈઓ અને ફટાકડા ફોડીને આ બે ગુણી ખુશીનું આનંદ અમે આ સૌએ અહીંયા આજે લીધું છે। અન્ય કાર્યકર્તાઓને શું સંદેશ આપવાનો છે? અમે સૌ કાર્યકર્તા મિત્રોને એ સંદેશ આપ્યું છે કે આપણે સૌ સાથે મળીને ફરી એકવાર જે રીતે NDA ગઠબંધનનું વિજય થયું છે, સૌ સાથે લાગી જાય, મિત્રો, વડીલો, સૌનું સાથ સહકાર ભારતીય જનતા પાર્ટી સાથે રહે ને આ સરકાર ખૂબ જ સુંદર અને સરસ કામ કરશે એવી આમ સૌને મિત્રોને આશા છે। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।